आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। સ્વાધ્યાયનો શ્રી મોક્ષ માર્ગ પ્રકાશક એનો 7મો અધિકાર, પાના નંબર 271, 271, છેલ્લો ફકરો છે. જુઓ પરિણામોની વિચિત્રતા કે કોઈ જીવ તો 11મા ગુણસ્થાને યથાખ્યાત ચારિત્ર પામી પાછો મિથ્યા દ્રષ્ટિ બની કિંચિત ન્યૂન અર્ધ પૂતગલ પરાવર્તન કાળ સુધી સંસારમાં રખડે છે. ત્યારે કોઈ જીવ નિત્ય નિગોદમાંથી નીકળી મનુષ્ય થઈ 8 વર્ષની આયુમાં મિથ્યાત્વથી છૂટી અંતર્વ્રતમાં કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે છે. એમ જાણી પોતાના પરિણામ બગાડવાનો ભય રાખવો તથા તેને સુધારવાનો ઉપાય કરવો. બહુ સરસ વાત હતી. પરિણામોની કેવી વિચિત્રતા છે એ બતાવે છે. ઘડીકમાં પતિત પરિણામી જીવ થઈ જાય છે, ઘડીકમાં બહુ ઊંચા પરિણામમાં આવી જાય છે. આ બધી પરિણામોની વિચિત્રતા ઉપયોગની અજાગૃતિના કારણે રહેશે. શેના કારણે રહેશે? ઉપયોગની અજાગૃતિના કારણે અનેક પ્રકારના પરિણામોની વિચિત્રતા રહેશે. એમાં કર્મનો ઉદય પણ નિમિત્ત છે, બાહ્ય પદાર્થો પણ નિમિત્ત છે. આ બધા નિમિત્તો પણ છે પરિણામો વિચિત્ર થવામાં. અનેક કારણો છે. કેવા પરિણામ વિચિત્ર બને છે એ બતાવે છે કે કોઈ જીવ તો 11મા ગુણસ્થાને યથાખ્યાત ચારિત્ર પામી પાછો મિથ્યા દ્રષ્ટિ બની કિંચિત ન્યૂન અર્ધપૂતગલ પરાવર્તન કાળ સુધી સંસારમાં રખડે છે. કેવળ જ્ઞાનને હડીને પાછો આવ્યો છે. 11મા ગુણસ્થાને જીવ યથાખ્યાત ચારિત્ર. બસ જો એક સહેજ આગળ જાય 12મામાં આવ્યો પછી નિયમથી કેવળ જ્ઞાન લઈ લેવાનું. હા, 12માના અંતમાં તો એ તરત 13મું આવી જાય છે. તો 11 ગુણસ્થાનક સુધી જીવને જાગૃતિ રાખવાની છે, ભાવની વિશુદ્ધિની અંદરમાં દ્રષ્ટિ રાખવાની છે. હવે આપણે તો ક્યાં બેઠા છીએ? આપણે કેટલી જાગૃતિ રાખવી જોઈએ? જો 11મા ગુણસ્થાનક વાળાની સ્થિતિ થતી હોય તો મિથ્યાત્વ ગુણસ્થાનક વાળાની શું સ્થિતિ હોય? ગજ સ્નાન વધ. હાથી પાણીની અંદરમાં ઘણો નાય પાછો બહાર ધૂળ ઉડાડે એટલે એવો લેવો. એમ સ્વાધ્યાય હોલમાં જેવા તમે ડાયા છો બહાર ડાયા થાવ તો તમારું કામ થઈ જાય. સ્વાધ્યાય હોલમાં તમે જેવા ડાયા છો આવા ડાયા જો બહાર રહો તો કામ થઈ જાય. પણ वो दिन कहाँ के मियाँ के पाँव में जूतियाँ वो दिन कहाँ के मियाँ के पाँव में जूतियाँ. જે જીવ ભાવોનું નિરીક્ષણ નથી કરતો એ ભવની બાજી હારી જાય છે. ભાવના ભવનાશીની અને ભાવના ભવવૃદ્ધિની બે વાત છે. આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન દેશે. 11મા ગુણસ્થાને યથાખ્યાત ચારિત્ર પામી પાછો મિથ્યા દ્રષ્ટિ બની. જો સમ્યક તો હોમી જાય. 11મામાંથી પહેલામાં આવી ગયો, એક એકડો નીકળી ગયો આખો. કિંચિત ન્યૂન અર્ધપૂતગલ પરાવર્તન કાળ સુધી સંસારમાં રખડે છે. અર્ધપૂતગલ પરાવર્તન કાળ એટલે અસંખ્યાત અબજો યુગો વર્ષોની હો. હા, અર્ધપૂતગલ પરાવર્તન કે કોઈ સામાન્ય થોડું છે. એક પરમાણુ મંદ ગતિથી 14 રાજલોકને આંટો મારે એમાં 7
અડધું સુધી જાય ત્યારે અડધું પૂતગલ પ્રવાહ થાય, મંદ ગતિથી એક પરમાણુ અહીંથી અહીં જાય, પછી અહીંયાથી આગળ, પછી એમાં અસંખ્યાત કાળ નીકળી જાય છે. અને ઉપર ચડ્યા પછી બહુ ધ્યાન રાખવું પડે છે. પડેલાને તો હું વાગવાનું છે, પડેલાને તો કંઈ વાગવાનું છે નહીં. ચડેલો છે એને ધ્યાન રાખવું પડે છે સાધનામાં, કે ક્યાંય રાગમાં ફસાઈ ગયો, દ્વેષમાં ફસાઈ ગયો, મોહમાં ફસાઈ ગયો, કોઈ બાહ્ય પદાર્થોનું આકર્ષણ થઈ ગયું, કે કોઈ બહારનું મહાત્મ્ય આવી ગયું અને આત્માનું મહાત્મ્ય ગૌણ થઈ ગયું તો એ ખલાસ, એ નીચે પડી જવાનું. ખૂબ જાગૃતિ. એટલા માટે લાંબા ટાઈમ સુધી સત્સંગ કરો, સ્વાધ્યાય કરો, કંઈ ને કંઈ સત્સાધનમાં ઉપયોગને લગાડેલો રાખો. 11મા ગુણસ્થાનક વાળો અર્ધપૂતગલ પ્રવર્તક આશ્રિત સંસારમાં અકળે છે. કેવી ભાવોની વિચિત્ર બતાવે છે કે ત્યારે કોઈ જીવ નિત્ય નિગોદમાંથી નીકળી, હજી અનાદિકાળથી નિગોદમાં જ હતો, ત્યાંથી નીકળી નિત્ય નીકળી મનુષ્ય થાય. અકામ નિર્જરા કરતો કરતો મનુષ્ય થઈ જાય. બુદ્ધિપૂર્વક તો પુરુષાર્થ કંઈ નથી, અબુદ્ધિપૂર્વક એના ભાવની વિશુદ્ધિ થાય છે અને મનુષ્ય ભાવ એને કોક જીવને મળે. બાકી તો એકેન્દ્રીયમાંથી બે ઇન્દ્રિય થયું અઘરું છે. એકેન્દ્રીયમાંથી બે ઇન્દ્રિય પદ પામવું, ત્રસ કાયમાં આવવું, એ પણ મહાદુર્લભ છે. મહાદુર્લભ. મનુષ્યથી 8 વર્ષની આયુમાં મિથ્યાત્વ છૂટી અંતર્મુહૂર્તમાં કેવો જ્ઞાન પામે છે. મિથ્યાત્વને છોડીને અંતર્મુહૂર્તમાં કેવો જ્ઞાન પ્રાપ્ત કરે છે. કોણ? નિત્ય નિગોદમાંથી નીકળેલો જીવ. મિથ્યા દ્રષ્ટિ તીવ્ર. કેવી ભાવોની વિસ્તૃત છે. આમાં ખાન સાહેબ રહી જાય છે અને સામાન્ય કામ કાઢી જાય છે. બહારમાં કહેવાતા મોટા ધર્માત્મા હોય એ રહી જાય છે અને પાછળ કોઈ ભક્તિ પ્રધાન જીવો હોય તો જ્ઞાનીઓની વાણી સાંભળીને કામ કરી દે છે. અંતર્મુહૂર્તમાં કેવો જ્ઞાન છે. અહીંયા આગળ આપણને આશા થાય કે ચાની લારીવાળો વડાપ્રધાન થઈ ગયો ને અત્યારે આખા દુનિયામાં એની આંખ વાગે, એટલે આની પાસે એની કંઈ નથી. આ બનાવ પાસે તો એનું કંઈ ના કહેવાય. એમ જાણી પોતાના પરિણામ બગાડવાનો ભય રાખવો તથા તેને સુધારવાનો ઉપાય કરવો. ક્યારે? સમયે સમયે, કાર્યે કાર્યે, પ્રસંગે પ્રસંગે. પરિણામ બગડે નહીં. જેના ભાવ બગડ્યા એના ભાવ બગડ્યા, જેના ભાવ સુધર્યા એના ભાવ સુધર્યા. આખી રમત ભાવના આધારે ચાલી રહી છે. ભાવથી જ બંધ થાય છે અને ભાવથી જ મુક્તિ થાય છે. બીજા દ્રવ્યોથી બંધ કે મુક્તિ નથી થતી. પોતાના ભાવથી જ બંધ પડે છે અને પોતાના ભાવથી મુક્તિ થાય છે. તો પરિણામ બગડી જવા ના જોઈએ. બધી ઈચ્છા અનુસાર ચાલે ત્યાં સુધી તો પરિણામ સારા રહે, પણ જ્યાં ઈચ્છા હોય ને એનાથી વિરુદ્ધ કંઈક બની ગયું ઘરમાં કે બહારમાં તો એના પરિણામ બગડી જાય છે. કેમ બગડી જાય છે? અજાગૃતિ અને એની એક પ્રકારની યોગ્યતા, બે પરિબળ. સમયે સમયે પરિણામોની વિશુદ્ધિની જાગૃતિ રાખવાની છે. કોઈ જીવ આપણા પ્રત્યે ગમે તે રીતે વર્તે, આપણો ઉદયમાં નિમિત્ત થાય તો પણ આપણા ભાવ બગડવા જોઈએ નહીં. આમ તો શુભ ભાવ પણ ભાવ બગડ્યા જ કહેવાય છે. શુભ ભાવ છે એ પણ ભાવ બગડેલા જ કહેવાય છે, કે સુધરેલા ભાવ નથી, પણ પાપની અપેક્ષા એ સારા છે. પોતાના પરિણામ બગાડવાનો ભય રાખવો. આવો ભય કેટલાને હોય? સમ્યક દ્રષ્ટિ જીવને હોય મુખ્યપણે. અને કંઈક સાધક દ્રષ્ટિ જેનામાં આવી હોય ધર્મની, એવા કોઈ સાધારણ ધર્માત્માઓમાં હોય. બસ આ જ રમત છે મોક્ષ માર્ગની. સમયે સમયે ભાવોની વિશુદ્ધિ વધારવી અને પાપમય ભાવોથી
બને એટલું રહિત થવું. સંસારમાં છીએ એટલે આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા, પરિગ્રહ સંજ્ઞા આ તો રહેવાની, આ બધી પાપ સંજ્ઞાઓ છે. એમાં ભાવ પકડવાનો. ભાવે ભાવના ભાવીએ, ભાવે દીજે દાન, ભાવે જીનવર પૂજીએ અને ભાવે કેવળ જ્ઞાન. જો કેવી ભાવોની વિચિત્રતા છે. પ્રસન્નચંદ્ર રાજર્ષિ ઊભા છે અને ઉપસર્ગ થયો છે અને અંદરમાં આર્થ ધ્યાન, રુદ્ર ધ્યાન તીવ્ર થયું ત્યારે સ્વામિક મહારાજે ભાવી સાહેબ ભગવાનને પૂછ્યું કે અત્યારે આ પ્રસન્નચંદ્ર રાજર્ષિ ધ્યાનમાં સ્મશાનમાં ઊભા છે તો ક્યાં જાય? તો કે અત્યારે નરકમાં જાય. કે સાહેબ આ તો મુનિ છે ને, ધ્યાનમાં ઊભા છે ને, પણ કે અત્યારે રૌદ્ર ધ્યાનમાં ચડી ગયા છે. 5-10 મિનિટ પાછું પૂછ્યું કે હવે અત્યારે દેહ છૂટે તો ક્યાં જાય? તો કે સ્વર્ગમાં જાય. પણ 10 મિનિટમાં અમને તમે કહેતા કે નરકમાં જાય, અત્યારે સ્વર્ગમાં. આ શાની વિચિત્રતા છે? ભાવોની છે. અને થોડી વાર થઈ અને દુંદુબીના નાદ વાગ્યા અને દેવલોકમાંથી દેવો કેવળના કલ્યાણક ઉજવવા માટે આવ્યા. તો કે આ બધા દેવો આપની પાસે અહીં કેમ જાય છે? તો કે પ્રસન્નચંદ્ર રાજર્ષિને કેવળના. જો આ ભાવોની વિચિત્રતા. ઉદય છે એ પ્રમાણે નિમિત્તો તો રહેવાના. નિમિત્તોને તમે હટાવી નહીં શકો. ઉપયોગને હટાવતા શીખવાનું છે બસ. અને જ્ઞાનની જાગૃતિ હશે તો સારા ભાવમાં તમે ઉપયોગને હટાવી શકશો. જો જ્ઞાનની જાગૃતિ નહીં હોય તો તમે જે ખોટા ભાવ છે એની અંદરમાં ઘૂસી જશો. ભાવ બગડ્યા એના ભાવ બગડ્યા અને ભાવ સુધર્યા એના ભાવ સુધર્યા. તો આપણે બહારમાં ક્યાંય ધ્યાન નથી રાખવાનું. ધ્યાન ક્યાં રાખવાનું છે? આપણા ભાવ ઉપર. ક્યારે? સમયે સમયે, કાર્ય કાર્ય, પ્રસંગે પ્રસંગે, ક્ષણે ક્ષણે, ગમે ત્યાં હોઈએ. એક ચેત ભરત ચેત કાળ ઝપાટા વેદ. બસ આટલું એક સૂત્ર પકડી રાખો. ચેત ભરત ચેત કાળ ઝપાટા દે. એના કારણે ભરત મહારાજાના પરિણામ વિશુદ્ધ રહેતા. કાળનો કોળિયો થઈ જતા વાર શું લાગશે? કોરોના શું આવ્યું છે? ક્યાંથી ક્યાં પકડી લીધું કોરોનાને? કેટલા જીવો આમ જતા રહ્યા, હજી કેટલા તો હવે આને રોકી શકાતું નથી. જો આ કર્મના ઉદય છે. એટલે કોરોના ના જીતો તો કોરોના ભાવ ખોટા કોરોના તો કોરોના નહીં આવે. ભાવ સુધારો બસ. રામજી બાપાનું એક વચન છે કે હે વાલા, તારા માટે કોઈ કાંટાની પથારી પાથરે તો પણ તું એના માટે ફૂલની પથારી પાથરજે. શું કીધું? હે વાલા, તારા માટે કોઈ કાંટાની પથારી પાથરે તો પણ તું એના માટે ફૂલની પથારી પાથરજે. સંતોના ભાવ તો હંમેશા પરિણામ બગડવા ના જોઈએ. અમુક ડિગ્રી સુધી તો આપણે વાંધો નથી આવતો, પણ પછી ડિગ્રીથી થોડા વધારે જતા રહીએ છીએ એટલે પછી ખલાસ. પછી કોઈના ઝાલ્યા રહે નહીં અને કોઈ ઝાલે એમ બમણો વેગ આવે. એને કોઈ રોકે તો એને પાછો બમણો વેગ આવી જાય. એક ભવના થોડા સુખ માટે અનંત ભવનું અનંત દુઃખ નહીં વધારવાનો પ્રયત્ન જ્ઞાની પુરુષો કરે છે. જેટલી ઈચ્છાઓ થશે એટલા તમારા ભાવ બગડેલા છે. ઈચ્છાઓનો નિરોધ એક તપ છે. ઈચ્છાઓ એક દુઃખ છે. કેટલી ઈચ્છાઓ દિવસમાં થાય છે.
ઈચ્છાઓનો નિરોધ એ તપ છે। हे जीव क्या इच्छत हवे है इच्छा दुख मूल, जब इच्छा का नाश तब मिटे अनादि। हजारों वर्षना ऋषि मुनिओ तपस्वी करी अने श्राप आपी अने अधोगतिमां जता रह्या छे। हजारों वर्षना ऋषि मुनिओ तपस्याओ करी अने कंईक एवा निमित्त मळी के अने 2 घड़ीनी अंदरमां एवो श्राप आपी दीधो કે એની હજારો વર્ષની સાધના ધોઈ નાખી અને અધોગતિમાં જતા। એટલે છેક સુધી જીવીએ ત્યાં સુધી નહીં, પણ મોક્ષે જઈએ ત્યાં સુધી આ પ્રયત્ન રાખવાનો છે, ભાવ સુધારવાનો, ભાવોની વિશુદ્ધિનો। ભાવોની વિશુદ્ધિ એટલે કશાયની મનતા, વિષયોનો અભાવ, આનંદ પરિજ્ઞાના ભાવોનો અભાવ, એનો ભાવ સુધરવું કહેવાય। અને હકીકતમાં તો आत्म भावना भावता जीव रहे केवल आत्मा की भावना भावनी है। शुद्धोपयोग ये उत्तम भाव कहवाय। ज्ञान ध्यान वैराग्य में उत्तम जहाँ विचार, जे भावे शुभ भावना ते उतरे भवमान। ज्ञानी के अज्ञानी जन, सुख दुख रहित न कोई। ज्ञानी वेदे धैर्य थी, अज्ञानी वेदे रोई। अज्ञानी रोई रोई करम कपाता नवा बांधतो जाशे। वળી એ સાદી મિથ્યા દ્રષ્ટિને થોડો કાળ મિથ્યાત્વનો ઉદય રહે તો બાહ્ય જયની પણ નષ્ટ થતું નથી। સાદી મિથ્યા દ્રષ્ટિ અનાદિ નહીં, સાદી એકવાર સમ્યક પ્રદર્શન વમી ગયો છે। એ સાદી મિથ્યા દ્રષ્ટિને થોડો કાળ મિથ્યાત્વનો ઉદય રહે, થોડો સમય, તો બાહ્ય જયની પણ એનું નષ્ટ થતું નથી। તત્વોનું અસદ્દાન પ્રગટ થતું નથી, તત્વોનું અસદ્દાન એને પ્રગટ થતું નથી। તથા વિચાર કર્યા વિના જ યા અલ્પ વિચારથી તેને ફરી સમ્યક્તની પ્રાપ્તિ થઈ જાય છે। તથા જો ઘણો કાળ મિથ્યાત્વનો ઉદય રહે તો જેવી અનાદિ મિથ્યા દ્રષ્ટિની દશા હોય છે તેવી તેની પણ દશા થઈ જાય છે। ગ્રહિત મિથ્યાત્વને પણ તે ગ્રહણ કરે છે તથા નિબોધાદિકમાં પણ રખડે છે, એનું કંઈ પ્રમાણ નથી। થોડો સમય તો ઠીક છે, તાત્કાલિક તો કંઈ થતું નથી, અને વિચાર કરે અને અલ્પ વિચારથી તેને ફરી સમ્યક્તની પ્રાપ્તિ થઈ જાય છે। ભૂમિ ગયો તો પાછો સમ્યક થઈ જાય છે। તથા જો ઘણો કાળ મિથ્યાત્વનો ઉદય રહે, જો વધારે કાળ એને બહાર લઈ જાઉં તો બહાર રાખો, અંદર ઘણો કાળ મિથ્યાત્વનો ઉદય રહે, જો મિથ્યાત્વ તો લાંબા સમય રહે વધારે, તો જેવી અનાદિ મિથ્યા દ્રષ્ટિની દશા હોય છે તેવી તેની પણ દશા થઈ જાય છે। સમ્યક્તની જીવ જે અનાદિ મિથ્યા દ્રષ્ટિ હોય એવો, તો એની પણ એવી દશા મિથ્યાત્વી, તીવ્ર મિથ્યાત્વી થઈ જાય છે। પહેલાં ખાવા પીવા બહુ સાચવે, રાત્રિ ભોજન ના કરે, કંદમૂળ ના ખાય, આ બધું સાચવે। પછી થોડી સોબત ફરી ગઈ અને રાત્રિ ભોજનવાળાની સોબત થઈ ગઈ, એટલે રાત્રિ ભોજનવાળા ખૂબ વખાણ કરે અને પેલાને ખૂબ ભૂખ લાગેલી તો કે કંઈ વાંધો નહીં, એક વખત ખાઈ નાખો, એમ કરતાં કરતાં અભક્ષ ખાવા સુધી પહોંચી જાય। એટલે એક પગ લપસ્યો પછી એનું બેલેન્સ રહેવું અઘરું, એક પગ પણ લપસ્યો પકડવા છે, ખૂબ જાગૃતિ રાખવાની છે। ઘણો કાળ જો મિથ્યાત્વનો ઉદય રહે તો જેવી અનાદિ મિથ્યા દ્રષ્ટિની દશા હોય છે તેવી ત્યાંની પણ દશા થઈ જાય છે। ગૃહિત મિથ્યાત્વને પણ તે ગ્રહણ કરે છે તથા નિબોધાદિકમાં પણ રખડે છે, એનું કંઈ પ્રમાણ નથી।
સાચા દેવ ગુરુ ધર્મની માન્યતા પણ સમ્યક તો હતું ને છોડી દીધી, પહેલાં પડી ગયો એટલે પતન થઈ ગયું, વમી ગયો. દ્વૈત મિથ્યાત્વ, મિથ્યા દેવને માનવા માંડ્યો, પૂજવા માંડ્યો દેવ દેવીઓને. મિથ્યા ગુરુ, નિર્ગંધ ગુરુ સિવાયના સરાગી ગુરુઓ, અજ્ઞાની ગુરુઓને ગુરુ માનીને ચાલ્યો. સમ્યક દ્રષ્ટિ હતો, વમી ગયો અને આ સ્થિતિ આવી ગઈ. અને મિથ્યા ધર્મનું સેવન પકડ્યું. ગ્રહિત મિથ્યાત્વ છે, એને ગ્રહણ કરે છે અને એનું ફળ નિબોધાદિકમાં પણ રખડે છે. અને એનું ફળ શું છે? સમ્યક દર્શન પામેલો જીવ નિબોધમાં જતો રહે છે. અને નિબોધમાંથી આવેલો જીવ એ ભૌમાં મનુષ્ય પામીને મોક્ષે જતો રહે છે. આ જો પરિણામોની કેટલી વિચિત્રતા છે એ જો. ભરત મહારાજે તો માણસે રાખેલો કે ચેત ભરત ચેત કાર્ય પાડે એટલે પાછી જાગૃત થઈ જાય. હવે આપણે તો મોબાઈલમાં રાખવું, બટન દબાવો એટલે ચેત ગોપુભાઈ ચેત. અંદરમાં મોબાઈલમાં ફિટ કરી દેવું, આપણે પાસે છે જ નહીં. રિંગટોનમાં એ તો પછી કાયમ થઈ જાય એટલે પાછું રીડો થઈ જાય પાછું. રોજ રીડો થઈ જાય. એક થોડી જાગૃતિ પણ જીવનું ક્યાં પતન કરી નાખે છે. વળી કોઈ જીવ સમ્યકથી ભ્રષ્ટ થઈ સાસાદની થાય છે. સાસાદન સમ્યક હોમી જાય છે, સાસાદન સમ થાય છે. તો જગન્ય એક સમય તથા ઉત્કૃષ્ટ 6 આવલી પ્રમાણ કાળ રહે છે સાસાદન સમ્યકત્વમાં. તેના પરિણામની દશા વચન દ્વારા કહી શકાતી નથી. એના પરિણામ તો કેવળ જ્ઞાનીના ગમ્ય છે, એટલે કંઈ વાણીનો વિષય નથી કે તમે મન દ્વારા સમજી શકો એવું નથી. અહીં સૂક્ષ્મ કાળ માત્ર કોઈ જાતિના કેવળ જ્ઞાન ગમ્ય પરિણામ હોય છે. સૂક્ષ્મ કાળ માત્ર એક થોડો સમય પણ આવા ભાવ આવી જાય છે, એ કેવળ જ્ઞાનના ગમ્ય છે પરિણામ. ત્યાં અનંતાનુજીનો ઉદય હોતો હોય છે, પણ મિથ્યાત્વનો ઉદય હોતો નથી. તેનું સ્વરૂપ આગમ પ્રમાણથી જાણવું. અનંતાનુજી કશાનો ઉદય છે, પણ મિથ્યાત્વનો હજી ઉદય નથી. મિથ્યાત્વ હજી સત્તામાં પડ્યું છે, ઉદયમાં નથી આવ્યું સત્તામાં. પણ જો પરમાત્મા રહી જાય તો આવી જાય. ખૂબ જાગવાનું છે. જેની પાસે જોખમ છે એ જાગે છે, કડકો શું જાગવાનો છે? જેની પાસે જોખમ છે એ જાગે છે, કડકાને શું જાગવાનું છે? વળી કોઈ જીવ સમ્યકત્વથી ભ્રષ્ટ થઈ મિશ્ર ગુણસ્થાનને પ્રાપ્ત થાય છે. મિશ્ર ગુણસ્થાન ત્રીજું બીજું બે મિક્સમાં. વળી કોઈ જીવ સમ્યકત્વથી ભ્રષ્ટ થઈ મિશ્ર ગુણસ્થાનને પ્રાપ્ત થાય છે, ત્યાં મિશ્ર મોહિનીનો ઉદય થાય છે. મિશ્ર મોહિની કર્મ, તેનો કાળ મધ્યમ અંતર્મુહૂર્ત છે, માત્ર છે. એનો કાળ મધ્યમ અંતર્મુહૂર્ત છે. તેનો કાળ પણ થોડો છે, એટલે તેના પરિણામ પણ કેવળ જ્ઞાન ગમ્ય છે. હવે કોઈ છદ્મસ તેને પકડી શકે નહીં કે હમણાં સમ્યક તો અમે તને વમી ગયો અને ઈચ્છા તો થઈ ગઈ. પોતે પકડી શકતો નથી. પણ ભાવોની વિશુદ્ધિ ઘટે છે એટલે એને અનુમાન આવી જાય છે કે પહેલાં મારા ભાવ હતા એવા ભાવ સમ્યકને હાથીમાં જે ભાવ હતા એ સમ્યક તો હોયા પછી એવા ભાવ રહેતા નથી. કૃષ્ણચંદ્ર રાજેશે વિચાર્યું ને? હા, એનો દેશ બી ક્યાં પહેલામાં જાય, ક્યાં પછી ચોથામાં જાય. જો એનો એને જાગૃતિમાં પાછો પુરુષાર્થ કરે તો હવે એ તો કેવો જ્ઞાનનો વિષય છે. જ્ઞાનીનો વિષય આપણા જ્ઞાનનો વિષય છે અને આપણે કેવી કહી શકીએ. એટલે ચડતા પરિણામ થાય પડ્યા પછી એની શુભોપયોગ થાય, પણ શ્રદ્ધાની વિપરીતતા ના જાય તો કંઈ કામ ના થાય. જ્ઞાન તમારું 9 પૂર્વ સુધીનું હોય, 11 અંગનું જ્ઞાન હોય તો પણ મિથ્યા દ્રષ્ટિ હોય.
અને એક અમનું જ્ઞાન ના હોય, લખતા વાંચતા ના આવડતું છતાં શ્રદ્ધાનું વિપરીત પણ ના હોય તો સમ્યક દ્રષ્ટિ છે. તિર્ય ચોલે સમ્યક દર્શન ક્યાં શાસ્ત્ર જ્ઞાન છે, પણ ત્યાં શ્રદ્ધાને સમ્યકપણું છે તો ત્યાં આગળ એને થઈ જાય છે સમ્યક દર્શન. ત્યાં જઈને થાય છે. ત્યાં કોઈ નિમિત્ત નથી બહારમાં, અત્યારે નરકમાં કે તીર્થમાં બહારનો નિમિત્ત નથી. એટલે કેવા સંસ્કાર તમે નાખો છો અને કેવા સંસ્કારમાં રહો છો એના ઉપર બધો આધાર છે. જેમ કોઈને શિક્ષા આપી તેને તે કંઈક સત્ય અને કંઈક અસત્ય એક કાળમાં માને છે, તેમ આને તત્વનું સદ્ધાન અસદ્ધાન એક કાળમાં હોય છે તે મિશ્ર દશા છે. તત્વનું સદ્ધાને હોય ને પછી છૂટી જાય તો અસદ્ધાને કરે બે. એટલે ગાંડા માણસનું શું ઠેકાણું? એ માને માય કે માને વાયબે કે. ગાંડો માણસ હોય તો ઘડીકમાં માને માય કે અને ઘડીકમાં માને અમારે વાઇફ છે કે ગાંડો છે. આ મિશ્ર દશા છે. એટલે સમ્યક્ત્વ અને મિથ્યાત્વનું મિશ્રણ એક જ વ્યક્તિમાં જુદા જુદા સમયમાં હોય એનું નામ મિશ્ર દશા છે. પ્રશ્ન કરે છે કે અમારે તો જીન દેવ વા અન્ય દેવ બધાય વંદન કરવા યોગ્ય છે ઇત્યાદિ મિશ્રદ્ધાને મિશ્ર પુરુષાને કહે છે. પ્રશ્ન કરે છે કે તમે આને કહો છો પણ અમે તો કહીએ છીએ કે જીન દેવ અને અન્ય દેવ બધાય વંદન યોગ્ય છે, બધાને વંદન કરવા. તો આવી શ્રદ્ધા જે મિશ્ર હોય એને મિશ્ર પુરુષાને કહે છે? તો જવાબ આપે છે ના, એ તો પ્રત્યક્ષ મિથ્યાત્વ દશા છે. વ્યવહાર રૂપ દેવાદિકનું સદ્ધાન હોવા છતાં પણ મિથ્યાત્વ રહે છે, ત્યારે આને તો દેવ કુદેવનો કંઈ નિર્ણય જ નથી, એટલે આને તો પ્રગટ વિનય મિથ્યાત્વ છે એમ જાણવું. જો આ બહુ સરસ વાત છે. આ વિનય મિથ્યાત્વ, બધાનો વિનય કરવો એ વિનય મિથ્યાત્વ છે. અન્ય લિંગીનો વિનય કરવો, નમસ્કાર કરવો, આ વિનય મિથ્યાત્વ છે. મિથ્યા શાસ્ત્રનો વિનય કરવો એ પણ વિનય મિથ્યાત્વ છે. મિથ્યા દેવનો વિનય કરવો એ પણ વિનય મિથ્યાત્વ છે. મિથ્યા ગુરુનો વિનય કરવો એ પણ વિનય મિથ્યાત્વ છે. હા, જય જીનેન્દ્ર કરો પાસેથી વિશેષ ગ્રહિત મિથ્યાત્વ અને બંનેનો પ્રકાર અસદેવ સદગુરુ. ગ્રહિત મિથ્યાત્વમાં શું છે કે શ્રદ્ધામાં વિપરીતતા છે. અસદેવ સદગુરુ હા, એ પછી આવી જાય. અત્યારે શ્રદ્ધાના વિપરીતતાના કારણે પછી આવી જાય. તો અમારે તો જીન દેવ વા અન્ય દેવ બધા વંદન કરવા યોગ્ય છે ઇત્યાદિ મિશ્ર શ્રદ્ધાને મિશ્ર કહે છે. ના, એ તો પ્રત્યક્ષ મિથ્યાત્વ દશા છે. બધાને વંદન કરવાનો ભાવ થાય એ કહે છે મિથ્યા દશા છે, પ્રત્યક્ષ. સાહેબ નરસિંહ મહેતા તો એમ કીધું કે સકળ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કેની રે, વાચ કાચ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે, વૈષ્ણવ જન તો તેને કહી. સકળ લોકમાં સૌને વંદે. તો વંદે એટલે વ્યવહારથી, મા બાપને પણ આપણે વંદન કરીશું વ્યવહારથી. પણ ધર્મના ક્ષેત્રમાં મિથ્યાદેવ ગુરુ ધર્મને વંદન કરે તો એ વિનય મિથ્યાત્વ છે. ધર્મના નામે વિતરાગ દેવ સિવાય અન્ય દેવને વંદન કરે, નિર્ગંધ ગુરુ સિવાય અન્યને ગુરુ માનીને વંદન કરે અને મિથ્યા ધર્મને છોડીને સાચા ધર્મ છોડી મિથ્યા ધર્મને વંદન કરે, શાસ્ત્રને વંદન કરે તો એ વિનય મિથ્યાત્વ છે. આ કારણે વિનય મિથ્યાત્વની મુખ્યતા છે. 99% ગુરુઓ કુગુરુઓ છે અને એમને બધા વંદન કરે છે. તો આ બધા વિનય મિથ્યાત્વ છે. 1% માન સદગુરુના ખાનામાં આવતા હશે આ કાળમાં. એવી રીતે અહીંયા જાય પછી મોવડીની જાત્રા સાહેબ હુગડીએ ખાઈ આવ્યા કે ત્યાં આગળ આ તમારા ભગવાન છે એ તો કંઈ કોઈને શાપે આપતા નથી કે આશીર્વાદ આપતા નથી. એ અમારા કામ ના આવે. અમારે તો હાજરા હજુર
રૂપિયાની સુખડી ખવડાય એટલે લાખનો ફાયદો તરત દેખાય તમને સાહેબ. आनंद के कंद जाको पूजत सुरिंद वृंद ऐसो जीन राज छोड़ और को न ध्याये उठत प्रभत नाम जिन जी को ध्याये नाभि जी के नंद के चरण जीता रही. આ ચર્ચા અમારી એક વખત કુંભોજમાં ચાલતી હતી. કુંભોજ બાહુબલી કુંભોજ સંમતભદ્ર મુનિ હતા, 55-57 વર્ષના હતા. તો એ અમને આ બધું કહેતા હતા. તો પછી અમે એમના સામે પ્રશ્ન કર્યો કે તમે સાહેબ વિહારમાં તો ઘણા જવું પડે ને તમે જતા હો છો બધા વિહારમાં, તો બધી જગ્યાએ તો જૈનોના સ્થળો મળે નહીં, તો કોઈ દિવસે અજૈનોના જગ્યાઓમાં પણ તમને ઉતારે. હવે ત્યાં આગળ એમના મંદિરો હોય, એમના ગુરુ હોય, બધા હોય. તો હવે તમને કંઈક સાહેબ આવો આવ્યા તો તમે એ દેવને વંદન કરો કે ના કરો? એમને ખોટું લાગે તો પછી તમને મોટી મુસીબતમાં મૂકી દે. તો વંદન કરો કે ના કરો? તો એને શું કીધું कि हमेरा डोका धड़ जुदा हो जाए तो हो जाए, मगर कभी हम मिथ्या देव गुरु धर्म को शास्त्र को वंदन नहीं करेंगे. જે શાસ્ત્રમાં સિદ્ધાંત બોધની વિપરીતતા હોય એને કોઈ નમસ્કાર ના થાય. એ જીનવાણી નથી. હા, એ જીનવાણી નથી. જય જીનેન્દ્ર કહો. નિર્ગંધ ગુરુ સિવાય જે હોય, બીજાનો ગુરુ થઈને બેઠા હોય કે થયા હોય એને જય જીનેન્દ્ર કરવાનું. મારે થયેલું એક વખત હિંમતનગરની આગળ પેલું ગામ આવે છે, એક આપણું સ્ટેન્ડ આવે છે, મારા સાહેબ વિસામાનું નામ ભૂલી ગયું ગામનું. એ 10-15 કિલોમીટર છે હિંમતનગરથી ઈડર જતા વચમાં આવે છે. તો એ 1 સપ્ટેમ્બર સાધુ મારા સાહેબ હતા. હું ઓળખતો હતો, નામ નથી દેતો, પણ એ મારા સાહેબ હતા. અને બહુ પ્રખ્યાત શ્રીમદના અભ્યાસી, શાસ્ત્રોના અભ્યાસી, અને ખૂબ તપ કરે, ધ્યાન કરે, ખૂબ મૌન રહે. પછી મારી સાથે બધા 8-10 જણા હતા. તો બધાએ આમ વંદન કર્યું. મેં એક ના કર્યું, એમને દ્રષ્ટિ પડી ગઈ. મેં કીધું સાહેબ જય જીનેન્દ્ર. મેં કીધું જય જીનેન્દ્ર. એને જોઈ લીધું. પછી પતી ગયું. પછી મને કે મેં જોયું કે તમે મને જય જીનેન્દ્ર કર્યા છે. મેં કહ્યું સાહેબ મારી યોગ્યતા, મને કે બરાબર તમે સાચું કરી શકે. હા, કે હું સમ્યક દ્રષ્ટિ નથી, માટે હું વંદન કરાવવાને યોગ્ય નથી. કોઈ વેશને જાણે વંદન કરે તો હું રોકતો નથી, પણ હું કોઈને નથી કહેતો તો મને વંદન કરો. તો એ તો પ્રત્યેક મિથ્યા દશા છે. વ્યવહાર રૂપ દેવાદિનું શ્રદ્ધાન હોવા છતાં પણ મિથ્યાત્વ રહે છે. વ્યવહારમાં દેવાદિનું શ્રદ્ધાન હોય છતાંય પણ મિથ્યાત્વ અંદરમાં, કેમ કે મિથ્યાત્વમાં તત્વની શ્રદ્ધાની વિપરીતતા રહેલી છે. મિથ્યાત્વની અંદરમાં તત્વની દેવ ગુરુ ધર્મની શ્રદ્ધા અને તત્વની શ્રદ્ધા, આ બે હોય તો સમ્યક દ્રષ્ટિ કહેવાય. હવે એમાં દેવ તત્વનો તો નિર્ણય છે, પણ છતાં નવ તત્વની અંદરમાં વિપરીતતા છે. ત્યારે આને તો દેવ કુદેવનો કંઈ નિર્ણય જ નથી. બધાને વંદન કરે છે ને તો દેવ કોને કહેવાય, સુદેવ ને કુદેવ વચ્ચેનો અંતર એને કંઈ છે જ નિર્ણય જ નથી. એટલે આવા જીવને જેને દેવનો કે કુદેવ કોને કહેવાય ને સુદેવ કોને કહેવાય એનો નિર્ણય ના હોય તો એ પ્રગટ વિનય મિથ્યાત્વ છે. દેવની જગ્યાએ ગુરુ અને શાસ્ત્ર ધર્મ પણ લઈ લેવાનું, બધું સાથે આવી જાય. એ વિનય મિથ્યાત્વ છે. બેનાડાજી પંડિત છે, તારંગામાં શિબિર કરે છે ઘણી. બેનાડા, રતનલાલજી બેનાડા ખૂબ અભ્યાસી છે, વિદ્યાસાગરજીના શિષ્ય છે, અને એ ઘણી શિબિરો કરે છે ત્યાં આગળ. પાઠશાળામાં આ પેલામાં આવે છે ને,
તો એની પાસે એક વખત શ્રીમદવાળા કોઈ 2-4 જણા ગયા હશે. તો એને શું કીધું કે કોબાવાળા બધા વિનય મિથ્યાત્વી છે. આ બધા કોબાવાળા જ હતા બધા, કે કોબાવાળા તમે બધા વિનય મિથ્યાત્વી છો. પછી આ દ્રષ્ટાંત એને એકલો શાસ્ત્રનો આધાર જ નથી, ભાવ દશા જાણતા ન હોય. ઘણી વાર શું થાય છે કે પૂરેપૂરી દશા ન જાણે અને કદાચ વચન ભૂલી જવાય. આ તો ઓછો દોષ છે. ખરેખર દોષ તો ખરો. એમને શ્રીમતી લેવા, તમે ભૂલથી ઝેરની ટીકડી ખાઈ જાય તો ફળ આવે કે ના આવે? એમને શ્રીમતીને કે લેવા દેવાના. કોને? રતનલાલજીને. હા, એને તો આગમ પ્રમાણે ચાલવાનું છે ને, કે નિર્ગન ગુરુ તરીકે કોણ છે. નિર્ગન ગુરુ નથી ને બીજા નિર્ગન ગુરુ માને છે તો વિનય મિથ્યાત્વ છે. હા, નિર્ગન ગુરુ નથી ને એને નિર્ગન ગુરુ માનવા મારે જેમ ધારો કે હું દિગંબર સાધુને જાણતો ના હા. હોઉં, તમારે એમના માટે વચન જ ન બોલે. એ વસ્તુ અલગ થઈ ગઈ. દિગંબર સાધુ હોય તો એ વસ્તુ અલગ થઈ અને ગઈ. કોઈ બી માં આ પણ દિગંબર સાધુ ના હોય ને કોઈ વસ્ત્રધારી સાધુ હોય અને એને તમે નમસ્કાર કરો તો એ પણ એ જ સ્થિતિ છે. એમાં અત્યારે એવું થયું છે સાહેબ, આજ તો છે ને 100, 200 વર્ષ 500 વર્ષ છે કે શ્રીમદને માનનારા 25માં તીર્થંકર તરીકે કટાક્ષમાં ઘણા સાધુ બોલે. શ્રીમદની વાત અહીં નથી લેતો હું. તમે કોઈ કોબાવા કોબામાં એટલે કે શ્રીમદને જ માને છે એવું થયું. કોબામાં બીજાની માનનારા તો છે ને બધા. જો આ વિનય મિથ્યાત્વ છે. ટૂંકમાં વિતરાગ દેવ નિર્ગંધ ગુરુ અને એમના પ્રવૃત્તેલા સતશાસ્ત્ર એ સિવાય બીજાને જો માનતા હોય તો એ વિનય મિથ્યાત્વ. પછી XY Z ગમે તે હોય, ગમે તે હોય, બધા જ્ઞાની કામ સુધી ગયું અનંતનું બંધીનો પ્રકાર બધા અસત્ય અસદગુરુ અસદધર્મ. આપણે એમાં ના પૂછીને ધ્યાન રાખવાનું. નહીં તો આપણે હું જાણું છું બપોરમાં બમ્મમાં રહી જઈશ આપણે. હા, એટલે એ ધ્યાન રાખવાનું. બી એ લખ્યું છે બરોબર છે, બધાએ લખ્યું છે, પણ હવે આપણને બેસવું જોઈએ. શબ્દ એક સાહેબ બહુ સરસ લખ્યો છે એમના આગળ, અર્થાત રીતે જાણવું, એટલે કે જ્ઞાનીના જ્ઞાનમાં જે આ બધી વાત બરાબર છે. પ્રભુ જ્યારે એ બનાવ બને ત્યારે ખ્યાલ આવે. એ પ્રમાણે સમ્યક સન્મુખ મિથ્યા દ્રષ્ટિનું કથન કર્યું. આખું કથન ચેપ્ટર શેનું આવ્યું? આ સમ્યક સન્મુખ મિથ્યા દ્રષ્ટિ, જે સમ્યક્ત્વ પામવાની તૈયારીમાં છે પણ હજી મિથ્યાત્વમાં છે, એ જીવનું આ કથન કર્યું છે. અહીં નાના પ્રકારના મિથ્યા દ્રષ્ટિનું કથન કર્યું છે. તેનું પ્રયોજન જાણવું કે એ પ્રકારોને ઓળખી પોતાનામાં એવા દોષ હોય તો તેને દૂર કરી સમ્યક શ્રદ્ધાયુક્ત થવું. જો આપણે સલાહ આપી, પણ અન્યના એવા દોષ જોઈને કસાય ના થવું. જો તમારે કસાય નહીં કરવા, પણ એ ખોટો છે અને આમ બોલે છે ને એમ મિથ્યાત્વી એમ નહીં. આગમનો આધાર રાખીને બોલતો હોય તો આગમ ચક્ષુ સાધુઓનો ચક્ષુ આગમ છે. આગમમાં લખેલું હોય છતાં આપણે ના માનીએ તો નિયમથી મિથ્યા દ્રષ્ટિ છે. આગમમાં લખેલું હોય છતાં જો સ્વીકાર ના કરે તો નિયમથી મિથ્યા દ્રષ્ટિ છે. અહીં નાના પ્રકારે અનેક પ્રકારના મિથ્યા દ્રષ્ટિનું કથન કર્યું છે. નાના પ્રકાર એટલે અનેક પ્રકારના મિથ્યા દ્રષ્ટિનું કથન કર્યું છે. તેનું પ્રયોજન એ જાણવું કે એ પ્રકારોને ઓળખી, મિથ્યા દ્રષ્ટિઓના પ્રકારોને ઓળખી, કોઈ ગ્રહિત મિથ્યાત્વ છે, કોઈ અનેક વિનય મિથ્યાત્વ છે. આ બધા મિથ્યાત્વના અનેક ભેદો છે. એ તેનું પ્રયોજન જાણવું કે એ પ્રકારોને ઓળખી પોતાનામાં એવા દોષ હોય તો તેને દૂર કરીને સમ્યક શ્રદ્ધાયુક્ત થવું. બસ, બીજાને જોવાનું નથી, પોતાને જોવાનું છે કે મારામાં આ દોષ છે કે નહીં. જે હોય એ દોષને દૂર કરી અને સાચા શ્રદ્ધાનું થવું. શ્રદ્ધા પરમ દુલ્હા. જ્ઞાન દુર્લભ ના કીધું, ચારિત્ર દુર્લભ ના કીધું. શ્રદ્ધા સાચી હશે તો જ્ઞાન અને ચારિત્ર સાચું થશે. શ્રદ્ધા વિપરીત હશે તો જ્ઞાન ચારિત્ર વિપરીત કહેવાશે. બહુ સૂક્ષ્મ વાત છે. તત્વ તમે સમજો. બહુ ભૂલ થાય છે મોટાભાગના જીવોની. જૈનોમાં મોટાભાગની જીવોની આ ભૂલ છે. મોટાભાગના જીવોની. પણ અન્યના એવા દોષ જોઈને કસાય ના થવું. બીજાના દોષ આવા જુઓ તો એને જોઈને તમારે કસાય કરવા નહીં. કેમ કે તમે કસાય કરો તમને પરિણામ અનુસાર બંધ પડવાનું છે.
કોઈના નિમિત્તે તમે કસાય કર્યો તો પરિણામે બનશે. પોતાના ભાવ કસાયમાં થયા તો એને અનુરૂપ બંધ પડ્યા વગર રહેતો નથી. માટે ગમે તેવા નિમિત્ત હોય, ઉદય હોય, સંજોગો હોય તો પણ ભાવોની વિશુદ્ધિ વધારવી, કસાયને આધીન થવું નહીં. નહીં કસાય ઉપશાંતતા, નહીં અંતર વૈરાગ, સરળપણું ને મધ્યસ્થતા એ મતાર્થી દુર્ભાગ્ય, મતાર્થીના લક્ષણ છે. કસાય નહીં. ક્રોધ, માન, માયા, લોભ આ જીવને માન મારી નાખનાર અનંતાનુના યોદ્ધાઓ છે. આ ચારે કસાયો અનંતાનું એ મિથ્યાત્વના રાજાની રક્ષા કરી રહ્યા છે. કૃપાદેવ લખ્યું છે મિથ્યાત્વ રૂપી રાજા છે અને આ અનંતાનુની કસાય એની રક્ષા કરી રહ્યા છે કે ભાઈ આને આંચ આવી જોઈએ નહીં. પણ અંદરમાં જે લસણ ખાધું હોય તેનો ઓડકાર અમૃતનો ક્યાંથી આવવાનો છે? કસ્તુરીનો ઓડકાર ક્યાંથી આવે? લસણ ખાધું હોય એને ઓડકાર કસ્તુરીનો આવે નહીં. એમ અંદરમાં મિથ્યાત્વ ભર્યું હોય તો એ વ્યક્ત થવાનું છે. માટે તત્વનો અભ્યાસ કરો, તત્વનું ચિંતન કરો, તત્વનું મનન કરો, તત્વની વાત સાંભળો, તત્વની વાત વાંચો, વિચારો તો મિથ્યાત્વ મોડું પડશે. અન્યના એવા દોષ જોઈ જોઈને કસાય ન થવું. કારણ કે પોતાનું ભલું બોલું તો પોતાના પરિણામોથી છે. જો આ મોટી વસ્તુ આવી, કોઈ પણ જીવનું ભલું કે બુરું કોનાથી છે? પોતાના પરિણામથી. એટલે પોતે પોતાનો વેરી, આ તે કેવી ખરી વાત. પરિણામ બગડ્યો તો પોતે પોતાનો વેરી થયો. પરિણામ બગડી ગયો, ખલાસ થઈ ગયો. સાહેબ 50 વખત કીધું ના માને પછી પણ ના આવે ગુસ્સો. એટલે 500 વાર કે થાય તો ના ગુસ્સો આવવો જોઈએ. દરેકની લિમિટ હોય છે. એ લિમિટની બહાર નીકળી ગયા તો ગયા ખરા. બાઉન્ડ્રીની બહાર નીકળ્યા તો શિક્ષા. બાઉન્ડ્રીની બહાર ગયો તો શિક્ષા. પોતાનું ભલું બુરું પોતાના પરિણામોથી છે. કોઈ બીજાનું ભલું બુરું કરી શકતા, બીજાનું ભલું બુરું કરી શકે નહીં. કોઈ પણ જીવનું ભલું બુરું પોતાના પરિણામથી થાય છે. હવે જવાબદારી આપણી ક્યાં આવી? પરિણામોને વિશુદ્ધ કરવાની આવી. કોઈ માને ના માને, બને ના બને, જેમ થવું એમ થાવ, પણ પોતાના ભાવને બગડવા દેવા. જો અન્યને રુચિવાન દેખે તો કંઈક ઉપદેશ આપી ત્યાંનું ભલું કરે. અન્ય જો સામે વાળો રુચિવાન જીવ હોય, યોગ્ય જીવ હોય, હળુકર્મી જીવ હોય અને સુધરવાનો કામી હોય તો એવા, અને આપણે એને કહી શકીએ એવી સ્થિતિમાં હોઈએ પાછા. એ તો હું બીડી પીતો તમે કોઈ બીડી નહીં પીવા નહીં, કેન્સર થઈ જાય. પણ સાહેબ તમે શું કરો છો? તો મારો ખોટ લાગે નહીં. અન્યના એવા દોષ જોઈ જોઈને કસાય ના થવું. કોઈના દોષ હશે તો એને નુકસાન એને છે, તમને શું છે તો કસાય કરો છો. કારણ કે પોતાનું ભલું ભલું તો પોતાના પરિણામોથી છે. જો અન્યને રુચિવાન દેખે તો કંઈક ઉપદેશ આપી તેનું ભલું કરે. ભલું કરવાનો ભાવ રાખવો, પણ પેલો રુચિવાન દેખાય તો રુચિવાન સાંભળવાની ઈચ્છા ના તમે હમણાં કરો તો ઉપરથી એ વધારે ઊંધો થશે તમારા પ્રત્યે. એટલે નહીં દે તું ઉપદેશ તું પ્રથમ લે ઉપદેશ, सबसे न्यारा अगम है वो ज्ञानी का. પોતાના પરિણામ સુધારવાનો ઉપાય કરવો યોગ્ય છે. સર્વ પ્રકારના મિથ્યાત્વ ભાવ છોડી સમ્યક દ્રષ્ટિ થવું યોગ્ય છે.
કારણ કે સંસારનું મૂળ મિથ્યાત્વ છે. મિથ્યાત્વ સમાન અન્ય કોઈ પાપ નથી. પોતાના પરિણામ સુધારવાનો ઉપાય કરવો યોગ્ય છે. આપણે બીજાના પરિણામ સુધારવાનો ઉપાય કરીએ છીએ, પણ પોતાના પરિણામ સુધારવાનો ઉપાય કરતા નથી. હું તો રસ્તામાંથી નીકળ્યો છે તો કે આ ઘોડાના પગ વાંકા છે, આ બળદની ડોક વાંકી છે, આ હંસની ચાંચ વાંકી છે. તો પછી શિયાળ બોલ્યું કે અન્યના તો એક છે, આપના 18 છે. શું કીધું? અન્યના તો એક જ છે, પણ આપના 18 છે. પરિણામ સુધારવાનો ઉપાય કરવો, બસ આ વચન હૃદયમાં લખી નાખો. પોતાના પરિણામ સુધારવાનો ઉપાય કરવો યોગ્ય છે. આ વચનને હૃદયે લખો. સર્વ પ્રકારના મિથ્યાત્વ ભાવ છોડી, સર્વ પ્રકારના ગ્રહિત અગ્રહિત મિથ્યાત્વ જે છે બધા જુદા જુદા પ્રકારના, એ બધા મિથ્યાત્વ ભાવ છોડી સમ્યક દ્રષ્ટિ થવું યોગ્ય છે. સાચી શ્રદ્ધા કરો, દેવ ગુરુ ધર્મ તત્વની સાચી શ્રદ્ધા કરો. કારણ કે સંસારનું મૂળ મિથ્યાત્વ છે. મિથ્યાત્વ સમાન અન્ય કોઈ પાપ નથી. એટલે આ મિથ્યાત્વ આદિક ભાવને ચિરકાળ ભાવ્યા છે જીવે, સમ્યક્ત્વ આદિક ભાવને ભાવ્યા નથી પૂર્વે જીવે. મિથ્યાત્વના ગર્ભમાં અનંતો સંસાર અને અનંત દુઃખ રહેલું છે. મિથ્યાત્વના ગર્ભમાં અનંતો સંસાર અને અનંતો દુઃખ રહેલું છે. એક મિથ્યાત્વ અને તેની સાથે અનંતાનંદી કસાયનો અભાવ થતાં 41 પ્રકૃતિનો બંધ તો મટી જ જાય છે. નીચે બતાવી છે 41 પ્રકૃતિઓ, જરા જોઈ લીધો પછી કરી. આટલો બંધ ના થાય, અવિરથી સમ્યક દ્રષ્ટિ નહીં, આટલો બંધ ના પડે, એ નપુસક ના થાય, મિથ્યાત્વ ના રહે, ઊંડક સ્થાપન ના જાય, સવાનને આનું નીચું ના હોય, એકેન્દ્રિયમાં ના જાય, દેહેન્દ્રિયમાં ના જાય, આતાપમાં ના જાય, સૂક્ષ્મમાં ના જાય, અપર્યાપ્ત ના જાય, બેન્દ્રિય ના થાય, ત્રણેન્દ્રિય ના થાય, ચારની ના જાય, નરક ગતિમાં ના જાય. સમ્યક દર્શન થયા પછી નરક ગતિમાં ના જાય, પહેલાં બંધ પડી ગયો તો જાય. એ 16 પ્રકારના મિથ્યાત્વ જ છે. 16 પ્રકૃતિઓ મિથ્યાત્વના કારણે બંધાય છે. મિથ્યાત્વનો અભાવ થયો એટલે આ બધી પ્રકૃતિનો બંધ અટકી ગયો. 41 પ્રકૃતિ ટોટલ બતાવી છે. સ્ત્રીવેદમાં ના જાય, નીચ ગોત્ર, તિર્યંક ગતિ, તિર્યંક આયુ, આ બધા એમાં એકેમાં ના જાય, તિર્યંકમાં. અહીંનો મનુષ્ય મિથ્યા સમ્યક દ્રષ્ટિ થાય છે, નિયમથી દેવલોકમાં જાય, નિયમથી દેવલોકમાં, અને ઉપરના દેવલોકમાં જાય, નીચેનામાં નહીં. એટલે 41 પ્રકૃતિનો બંધ મટી જાય છે, તથા સ્થિતિ અંતર કોળાકોળી સાગરની રહી જાય છે. કર્મોની સ્થિતિ એટલે સમ્યક્ત થવાની યોગ્યતાની જળવાઈ રહે છે. અને અનુભાવ થોડો જ રહી જાય છે. એનો રસ, જે તીવ્ર રસ હૃદયમાં આવવાનો ફળ આપણો, તો એ અનુભાવ થોડો રહી જાય છે. શીઘ્ર જ મોક્ષપદ પ્રાપ્ત કરે છે. મિથ્યાત્વ ગયા પછી એ વધારેમાં વધારે 7, 8 કે 1500 ગૌમાં તો જો હોમે નહીં તો જતો રહેશે. પણ મિથ્યાત્વનો સદભાવ રહેતા અનેક ઉપાય કરવા છતાં પણ મોક્ષ માર્ગ થતો નથી. મિથ્યાત્વને એ 12મા ચારિત્ર પાળે, શાસ્ત્રોનું જ્ઞાન કરે, પરમાત્માની ભક્તિ કરે, ગમે તે કરે, પણ એને મોક્ષ માર્ગ થતો નથી, મોક્ષ માર્ગી નથી. માટે હર કોઈ ઉપાય વડે સર્વ પ્રકારે મિથ્યાત્વનો નાશ કરવો. એટલે એક ધક્કા ઓર દો ઓર મિથ્યાત્વ को तोड़ दो. તો આ પ્રમાણે અહીં સુધી આપણે વિચાર કર્યો. આ ચેપ્ટર પૂરું થયું. હવે અધિકાર 8મો આવશે એટલે આપણે એના ઉપર વિચાર કરશું. ઓમ શાંતિ શાંતિ शांति. जिनवाणी के ज्ञान से सूझे लोकालो, सोमनि मस्तकनम सदा जेतु. नव नमस्कार महामंत्र.
છે.